ભૂખે તો છે વહેલા 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 ભૂખે થઈ ગયા. હા પપ્પા તો આ સાઈડ મસ્તી વઘારી હી. બહુ નાખ્યું એમ નહીં કહેતો આવું નાખ્યું બટાકા નાખે એમ તો ગાય તો બટાકા નાખ્યા અને ગાય આ સોયાબીન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી ગયો અને પાછળ ઉભી એને ગાઈઝ સવાર નહીં પડી. તમારે પહેલા હવા પર ચમ ચાલો તમે મોડા ઉઠ્યા અમે થોડી મોડા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈઝ તમે જો આપણે ઉઠી ગયા અને ગાઈઝ નહીં તો રેડી થઈ ગયા. આ સાઈડ પપ્પા હું કરો? પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. શું કરો? હું આ તમે ટેપ જ બતા કરો જાણો તા અંકિત નું કોમ હું શું કરું યાર? હું નહીં વગાડતો. હા હું વગાડતો જ નહીં. ના ભાઈ હા કર સમુદ્ર ડેરી જવા આવ્યું એવું કોઈ પૈસા આપી તો પીએ જ ગયો. મમ્મી બે બે વાત છે એમને કો કતી ઘરગું કરે વગાડવા તો ભૂમ ભૂમ વગાડવા. મોન અને મર્યાદામાં રહેવાનું. માન અને મર્યાદામાં રહેવાનું. મોન અને મર્યાદામાં રહેવાનું બરાબર. જીતે ઓ જીતે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બીજી વાર થયું. આજો દિવસ હા તો શીખર હું ઘુમા શકીશ. બીજી વાત ચમ થાય હું ચાલુ કરીશ. તો ગાય તમે અમારા ઘેર ગાય ને એક બૂતરું આવ્યું છે તમે બતાવું. ગાય સારી દેખાય અને ગાય તમે જોજો ને હું ઉપર આવે તો તમે લુગડો કવાયો અને ગાય પંખો ચાલુ કરીને વાયરો ખાય છે. આ તો ખોરું કેવાય ને એવું ના ચાલે હો બકા. એટલે તમે વાયરો ખાવાનો અમે તાપે મારવાનો બધો. તો ગાય ને બે દાવે ગાય નાઈટ થાય તે ગાય જોરદાર થાકી ગયો ને એવું થાય કબી આ શું જો પણ ગાય ને હવે આજ તો લગન નહીં હવા આમાં ગઈશ. આ મોલસ ના ઊંઘ જ નહીં આવતી બપોરે દાડો તો રાતે મુચી લાગ્યો ઊંઘું ને આચું મને. 2 વાગે બ્લોગ ગાય અપલોડ કરીને ઊંઘવાનું ભલે 100 વ્યૂ આવે. બહુ મોટી ચેનલ નહીં આપણી તો ગાય મહેનત આપણે બહુ કરીએ. 3 વાગ્યા તો વાગાડવાના પણ બ્લોગ અપલોડ કર્યા વગર નહીં રહેવાનું. ત્યાં આવું સપોર્ટ કરો ગાઈસ યાર તો વધારે યાર. ગાય તમે જો આ સાઈડ તો હિસાબે તો ગાય છે ને બ્લાઉઝ સીવી હી આ સાઈડ ની હાલું કરું લીધું. હા પરમનન્ટ હા 10 રૂપિયા મોટા બાબુ બનાવી નહીં 10 રૂપિયા વાળી મોટા કુક નહીં. બટાકા મારે બટાકા શું બનાવવાનું? બટાકા બનાયા હા તારો પંપ પોતે કોણ નહીં પેલો લઈ જાવું પડે. તે દસ ખાના તો જવા લગન હા હું જેટલી તે ખાના રસી બરાબર. તો ગાય જમવા તો જવાનું હોય જમવા જવાનું છે લગન હોય એટલે ગાય હું બનાવી છે તો યુવાન જેટલું કોકલી આવે ને પછી ક્લાસ આપ કર્યું છે બે દિન પહેલું. તો ગાય તમે જો આ સાઈડ તો નિહાલ ને ગાય છે ને મસ્તી કોક સબ્જી બનાવો હું બનાવું નિહાલ. બટાકા બનાયા બટાકા બનાવ્યા ચાલ હું બનાવું જમવા જવાનું આપણે જમવા જાવ પણ દાદી નથી દેવું એવું હા. તો આ સાઈડ તો ગાય જો મસ્ત ગાય સબ્જી બનાવો બટાકાની અને આ તો કઈ ગયા નથી કઈ થાક્યો પછી ગાય બ્લોગ જેટલું બનાવ્યો તો બનાવો તમે થાકી ગયા તમને દોડ કરીને. બાજરીનો રોટલા બાજરી કા રોટલી તાપના તાપના પણ મમ્મી કે બાજરીનો રોટલો ખાવા તો બાજરીનો રોટલા મમ્મી ખાઓ. અંકિત તો ટિફિનમાં લઈ લઈ જવાનું. અંકિતને કે મોકલાવ ગરમ ગરમ જ ખાય ઠંડા તો હા એ વાત સાચી. તો ગાય છે ને આ તો થાકી જાય ઘરે બ્લોગ જ બનાવી ઊંઘે હજુ કઈ છો પડે બસ કોઈ કોમ ધંધો જ નહીં હોવાનો તો બસ ઊંઘ ના ઊંઘ દે નહીં બાપા. પપ્પા પેલું ફીત લાવી દીધું જો ગાઈસ જૂનું હતું ને ગાય તૂટી ગયું કશા કોમનું નહીં એટલે. માતાજી જો તો રવિવાર હતો જો માતાજીનો હાર ને એવું ચડાવ્યું જો દર્શન કરી લીધો માતાજીનો. તો જો કઈ મમ્મી પપ્પા જમવા બેઠે હોય ને કઈ જમવા જવાનું હોય જમવા ના આમાં જમવા નહીં જવાનું તો ચાલ અરે ને યાર
પેલા પૈસા લાવજે અંદર મારા પેટમાં જીરું વાળી પેલા પૈસા ચોરલો કરવાનું તમે આવો બધા હો હું જોઉં એટલા પણ તાપરું નહીં હરામ મન થતું જો આ સાહેબ દાદી બે ગયો જમવા ભૂખે તો છે વહેલા વહેલા ભૂખે થઈ ગયા હા ના આવા દેવો આવે એટલે ખાઈએ અમે આવો ખાઈ લે તો ગાય તમે જો આ સાહેબ બેઠ્યા બધા જમવા અને ગાય દેવો આવો પછી જઈએ ગાય આપણે જમવા આ બધું આવી ગયું પણ તાપ જોરદાર લાગે દેવો આવે એટલી વાત જોઈએ પછી ગાય જઈએ આપણે જમવા ગાય તમે જો આપણે તો આવી ગયા જમવાવાળા પૂરી નાખશો કે નહીં નાખો બસ તો ગાય જો બધું ડીશ બીશ લઈએ જો આ નહીં લીધી ડીશ ગાય તમે જો અસાદ ખાઈએ હા તો ગાય જો જમવા તો હે પણ ગાય જોરદાર તાપ લાગે બોલો ગાય જો પંખાના હું બેઠ્યા જો તો એ રવાતું નહીં કોઈ રવાય બહુ ગરમી તો ગાય ગરમી જોરદાર લાગે તો ગાય એવું હું તો ગાય તો હમ બોલો गाइस તમે કેટલા ગયા રહ્યા હતા ये भी आप जुदा है निको आज तो अभी अभी हाल आई जो आई जो હું થી જાય નહીં જઈને હવે આવ્યો કે તોય આવી જો ખોડિયાર ખોરજ જબ બે બાર જબ તાતા નહીં ખોરજ તો ખોડિયાર ગાઈસ બે તો ગાઈસ સમજો પહોંચેલા વાગે એક ઉપર થઈ ગયું નહીં તાપ જ એવો હતો ના તો તો ગાય 3 વાગે ઉઠ્યો બહુ 3 વાગે અને મુજે લાગ્યો હું કીધું 2 વાગે ચાકાટ તો કઈ દેડો પાપડ હું 9 વાગ્યા સુધી કોઈ નહીં ઊંઘ્યો એક ખોટી વાત 9 વાગ્યા હું ઊંઘ્યો જ નહીં હા 8 ઓપા કાલ પાપા હા મમ્મી તો લગન નહીં કરજો બસ ફેરા ફરતા એટલે ચોરી હા પાપા જમા રૂજો કાંઈ કેવું કરે રૂજો એ કારી તો ગાય મમ્મી તો ચાંદની જી હા અને ગાય વાગવામાં આવી જી હા 4 વાગી જી હા પણ ગાય પપ્પા હજુ ઉઠ્યા નહીં જો હજુ ઉઠ્યા જ નહીં પપ્પા ઉઠવાનું નહીં 4 વાગ્યા હા ઉઠ્યા 4 વાગ્યા ગાડી હોઈ રહ્યો વાહ મમ્મીએ ચાંદને ઉઠાડી દીધા હોય નહીં આજ બધાને 3 વાગે 3:30 ઉઠ્યું પપ્પા જો હોઈ રહ્યા હા 3:30 ઊંઘ્યો 3:30 આમ હમણાં દાદી તો કઈ નહીં લીધું નહીં ઊંઘી જઈજો ઠંડુ લાગ્યું ઠંડુ આ ફ્રીજમાં કેટલું કલાક ની હાલ બંધ હતો બોલા ટૂક 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 મેલું આમ ખુલ્લું ગેસ જતો રહે ના હો ગાય એવું નહીં કરવું તો ગેસ પે તો માથા માથે તો ગાય તમે જો આ સાઈડ તો ને લુગડો એવું વાળી મમ્મી પપ્પા આ સાઈડ ચા પીવા બેઠા પપ્પા મમ્મી તો બી હાલ ઉઠ્યા બોલશે એટલું બધું ઊંઘી ગયા તો ઓહો તું આમ જતી ને એટલા હો વાત સાચી હે ખરો અંકિત ને ફોન
તો જો આ સાઈડ તો બે જે ગાય અમે ફેરથી ખાવા જો ગાય કેટલા વાગ્યા હરા પોત થાય ને ગાય જો જ્યારે ખાવા બે જે ભૂખી ત્યારે મને તો કાલે ભૂખ લાગી મેં કાલે આટલા વાગે ખાધું જરા ખાવું ખાવું તો શાક લઈ લો અમે ખાવું તો ગાઈસ શાક પડ્યું છે એવું ટોમેટોનું તો કોઈ ખાઈએ અને હલકા બટાકાનું મિક્સ भूख लगी गाइस खाना पड़ेगा खाओ कोई ना इनको बेरो પણ આવું પીવાનું હોય મમ્મી તો હાથમાં જીવાય હાથમાં જીવાઈ જાય કોક નો અરે ભરાઈ નહીં પાવ હોય કે મમ્મી કે મમ્મી ના હાથમાં જીવાઈ ગયો શું બનાવવાનું જો ચોખા ગાય જાય વાપરીએ જો લોબા ગાય જો અમુક જૂના અમુક નવા પપ્પા તો આ સાઈડ મસ્તી વઘારી હી બહુ નાખ્યું વઘારેલી ખીચડી એમ નહીં કહેતો આવું નાખ્યું બટાકા નાખે એમ તો ગાય તો બટાકા નાખ્યા અને ગાય આ સોયાબીન એટલે ગાય આ તો પપ્પા મસ્તી બનાવશે ને વઘારેલી ખીચડી ને પપ્પા હા તો ગાય શાક રોટલા ખાઈ કઈ કંટાળે ને એટલે ગાય સાચી વાત છે તાપનું ખાવાનું તો ગાય તો પપ્પા ગાય મસ્તી બનાવી હા સોયાબીન પેલું કર્યું મોર્નિંગ જોયું ચોખા ધોઈ નાખજે પાય ખીચડી ધોઈને નાખવાના હવે આમાં ધોઈને તૈયાર દો પપ્પા પુલાવ ખાવાનો તા પુલાવ ને ખીચડી વગાડે પુલાવ. ખાવાનું જ નતા તમે ખાવ તો હું કરું તા તને- નહીં આવે છે હું ખાવા ના હવે હું તમને ખાઈ દે વાંધો નહીં લાગે ને તમે બધા ઉઈ જાય રાતે તો હું નેચા આવીને ખાઈ જાય બરાબર ચાલો છે હા નહીં કાશ્મીર તને ખબર હતી બ્લોગ ચાલુ દેવું હતું નથી ખાવાના ગઈ તો રિયલમાં મારે આવી વાત જ નથી વાંચવા ગઈ ખરેખર જોઈ લીધું હતું તમે બરાબર નિહાલ બીજી ડીશ લાવી હતી અરે ઉભા રહો કો ગતી વાર ઉભા રહો આખો બધું નેતા છે તાનું મારી શું કરવા જીરું જો આના પડ્યું એ કતી હતી કતી હતી કતી એટલે હતી ટાઈમ કતી એટલે એટલું જ ટાઈમ કતી કેવું થાય જીરું નહીં કોઈ વાત આવી જીરું મોંઘું હોય નહીં ખાલી ओहो नहीं तुम ब्लॉग में कैप्चर हो गए हो तुम्हारी रियलिटी पता चल गई हमें તો લેડો ગાય જો મસ્તી ગાય છે ને પુલાવ થઈ ગયો રેડી જો ગાય કેવું દેખાય જો મય અને હું નાખ્યું ખબર હે બધું ખાસું બધું નાખ્યું એને પપ્પા સોયાબીન બધું ખાસું બધું નાખ્યું વેજ પુલાવ તો ગાય લેડો વેજ પુલાવ ખાવો તો આવી જજો અમે તો ગાય તો બેસ્યું વેજ પુલાવ ખાવા પુલાવ તો વેજ જ હોય બિરયાની આવો ના પુલાવ બને ના છ પુલાવ માં આવો હા એક દારો ઘેર મેં કાઠું પડી ગયું તમને તો તાનું મારી તો ચોય નહીં હમણાં પણ ના ખા તો લેડો ગાઈસ તો કઈ આજ તો બનાવ્યું ગઈ જો પુલાવ બનાવ્યો પુલાવ તો ગાઈસ આ નાખ્યું ગાઈસ ને પેલું એ નાખ્યું સોયાબીન ગાઈસ હો સોયાબીન હા પછી આવું બીજું બટાકા બટાકા કેપ્સિકમ હા
સિંગ ના એટલે સિંગ હોય તો મજા આવી જાય હો યાર. તારે એમ સિંગ મજા. ઈ મચ્છા તાન જે હોય તાન હું ખાવ. અરે બધા ભાવ હું કોણ કે ના ભાવ બધું આવે ડુંગળી આવે વટોળ આવે બધું આવે તાનું હું તો નવું નવું લઈ લઈને આવું ચિકન. જે આવે ખાઈ લેજે. બોલવાનું બંધ થઈ જાય. બોલ બોલ ના બોલો. ના બોલ. બોલ હું બોલું. નહીં બોલું તારે ડાન આ ગયા દોડો છું એટલે જ ને. ચલો ગાઈસ ખાવો તાઈ દો લ્યો. મસ્ત બને તા શું બનાવો મસ્ત. તો લે અગર ચૂલા ખાવો તો એ મને ખોટું લાગ્યું તો મારે છે ઈ નહીં છે ઈને જગ્યા હા તીતી એટલે છે આવવાની વાત બિલકુલ વાત જ છે કે ઘરમાં એવો પ્રશ્ન આવો ના જો નહીં કહેવા ખોટું ખોટું લાગતું હતું. આખી ના ભેગું કહું છું હું જો બબલી આ તું ના બોલી પણ તને ખોટું લાગતું હોય એટલે તું ઈને જગ્યા છે મારા મોટા છે એટલે ખોટું લાગે એટલે લાગે તો ખરું બોલા એ નહીં જો તી ના કીધું તો ઈને ખોટું લાગે ઈને મોના કીધું તું તો એને ખોટું લાગે ને મને લાગે બોલ હું કહેવા મનમાં માંગુ એ જે થાય તો બોલે ને ખરું. તો લાગે મને તો ખોટું નહીં લાગે ને. તમારે અડધી રાતે અમુક અમે ગોટા લાગે હતા બરોબર શું કહે અડધી રાતે શું કહે છે? જાગ્યો કે? એવું તો છે, એટલી વખત કે હતી, આપણ પર આ ક્યાં કીધું આજે ઘરમાં માગે એ હાય. મામ્યો મેદાય આવી ગયો ભાઈઓ. બોલાડે છે એમ કીધું જો આપણા ભાઈ અને હું બોલ્યા ને એવું એ આપણે હું બોલો પણ આપણે ના બોલે તો એ ના બોલે હા ટાઈમ જ તો ગાઈસ હું તમને કહી દઉં વાતમાં કોઈ સિરિયસ નહીં વાતમાં એવું કે બીજા નોમ પાડી આગળ છોકરો ના કરતા એવું કરી યાર બોલો ગાઈ જવો મન તો હે ને વાતે પૈસા હું તો હું ખોટું લગાડ્યું હવે કાર્યો હમણાં જ ખાતા ખાતા જ કીધું બ્લોગમાં છે એને જ કીધું મને ઓવા નો પાડવાનો ઈને બની બધું ના મતી ગયો કોઈ મસ્તી નહીં થાય ઘરમાં. આપો તો ગાઈસ કોઈ ખોટું નહીં લાગતું આપણને નથી જે સીએ છીએ નાટક કરવાનું આવતું જ નહીં. જો હું તો નાટક કરું. જે નાટક હોય થોડું કશું કરું. નહીં નાટક કરે ના મમ્મી તો લે જ નહીં હા કરવાનું તો નહીં જ કરું. અમે નહીં કરીએ હું મસ્તી નહીં તું કરું. તારી રીતે આવવાનું તારી રીતે જવાનું ખોટું લાગે. આખા દાડાના આવતા હોય આમાં 2 કલાક અત્યારે આવતા 2 કલાક હોય છે આખો દાડો તો હોતા ના હોય. પછી એ મને બધું આપતું જ નહીં. એ મને બધું આપતું જ નહીં. તો ગાઈસ અમે જો આ સાઈડ તો સાફ સફાઈ ચાલે હ તો જે પેલો ગમમાં ગયા તો ગાઈસ અંકિતાનો પૈસા આપી ગયો ગાઈસ ગમો અસ્તર ને લેવા ગયો અને સાફ સફાઈ કરે ડબ મસાલો જે મજે તેમ તાનામાં ઈદા કોની આપડી અમે કરવાનું ને ડેલી ડેલી થઈ ગઈ ને કા પતે ન થાય હલસો અમારી નહીં કે આ કોમ પતા દે એટલે અમારે શાંતિ મળાતા તમારે ડેલી જ છે અમાર ડેલે એટલે વધુ ના આવે ગમે ત્યારે કરીએ વાહન વાહને બાકી નહીં હજુ ગાવાનું બાકી ગોઠવવાનું બાકી અહીં કચરા બાકી બધું બાકી જો કાકા બેઠો હા સાહેબ ખાઈ લીધું આવો તો મજા આવી ખાવાની. મજા આવી મેં તો છાશ પીધી હતી છાશ એ 2 ગ્લાસ સાચું. ઓહો. સાસસ કાઢી આપતો હતા મજા આવી ગઈ હો શું જોવાની હા મેં કેટલી હે ને વાપરે એમ નહીં આવતી ને તે પેલું નહીં આવતું નહીં પેલી કારું કારું હા એવું ચોટી જાય પેલું ચાબર હે એની ચોળ બાકી જાય તો ગાઈ જો ખાટલા ને એવું ડરાઈ ગયું હો તમામ તો ગોદરી બાકી હજુ પોથરવાની ઓય પોલીસ હા હું પપ્પાનો ખાટલો છે ને કમ્પ્લીટ લેવો તો ગાય જો ખાટલો બાટલો ગાય ડરાઈ ગયો હો અને ગાય બિહાર ગાય આવ્યો હું ધાબા ઉપરથી તો ગાય બધો ધાબા ઉપર ગયો કે હું ક્યાં ગાય બધું ધાબા ઉપર અમે અને ગાય જો પાણીનો નમરો તો ગાય ભરી દીધો જો બાઇક પડ્યું આપણું તો અકાન અને રિક્ષા કેમ પડી અને હવે ગાય છે ને ઊંઘવાની તૈયારી કરીએ કેમ કે વાગી ગયા છે લખા પર 10 વાગે એડિટ બેડિટ કરીને ગાય ઊંચું આગળ ટીવી જોવી જો ગાય તાપ લાગે કેવું લાગે જોરદાર તો તાપે વધારે. આજ બફારો મારો બેઠું આજ તો આખા દાડાનો ગરમ લાગ્યો બનાવો પંખાનો પવન એ ગરમ લાગે. એ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી પૂછો હેડો ઈ જય માતા આપનો ગુડ નાઇટ જય માતાજી.
ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો લાઈક